એમાંથી 1-2 જણાને દાખલ હજી હાલમાં છે હજી, અને બાકી બધાને સારું છે, તબિયત સારી છે. હવે અચાનક પાણી ક્યાંથી વળી ગયું એ કંઈ ખ્યાલ છે નહીં. રોડ તો હમણાં 2 દિવસથી ખોદ્યો છે, પણ આ ડંકીનું પાણી અચાનક 4-5 દિવસથી એમાં ફીણ વળતા હતા, એટલે એના કારણે આ તંત્રએ જરાક ધ્યાન દેવું જોઈએ, અને એટલું અમારી રજૂઆત છે. બાજુમાં જ એક વોકડો છે, તેનું પાણી આમાં ભળી ગયું એવું લાગે છે. હવે આટલા વર્ષથી તો ક્યારેય ભર્યું નથી. આટલા વર્ષ જે જેઠ મહિના સુધી એમાં પાણી આવ્યું છે, જેઠ મહિના સુધી અમે પીએ છીએ, કોઈ દિવસ ભળ્યું નથી. અને આ અચાનક પાણી હમણાં ભળ્યું આ રોડ ખોદવાને કારણે નથી ભળ્યું, પણ છે ગમે એ કે એ પ્રોબ્લેમ છે, તળમની અંદર છે. હાલો આમાં એકમાં છે, પણ બીજા 2-3 દાર છે એમાં પણ એવી ગંદી વાસ એમાં આવે છે, એને પણ દાર બંધ કરી દેવામાં એને આવ્યા છે, એને પણ એવી વાસ આવે છે. તંત્ર દ્વારા કોઈ અહીંયા સેમ્પલ લેવા કે કોઈ? હા, આવ્યા હતા તંત્ર દ્વારા 1-2 વાર સેમ્પલ લઈ ગયા છે, અને એ તપાસ ચાલુ છે એમનું. તો હાલ આપણે અહીંયા જે વિસ્તાર છે તેને પાણી પીવા માટે શું ટેન્કરો આવી ગયા છે? ટેન્કરો 2 સાંજે આવ્યા હતા, 1 સવારમાં આવી ગયું છે. એટલે આગળ તો કાંઈ ચિંતા છે નહીં કાંઈ, અને એ લોકોએ જવાબદાર, અમારા કોર્પોરેટર બધાએ જે જવાબદારી લીધી છે કે તમને પાણી અમે બધું પૂરું પાડી દઈશું જેટલું જોઈએ એટલું, પણ પીવા પૂરતું તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે જોવા જઈએ તો હાલ રોડનું કામ ચાલુ છે, બાજુમાં વોકડો છે, ડંકીની અંદર પાણી ભળી ગયું છે, અને આપ અહીંના કોર્પોરેટર છો, શું કહેશો? ડંકીની અંદર અને અન્ય બોરની અંદર આ દૂષિત પાણી ક્યાંકથી ભળી ગયેલું છે. એટલે જે દૂષિત પાણી ભરેલું છે એ અન્ય બીજા 2 બોર છે એમાં પણ આપણે બંધ કરી દીધું કે એનું પાણીનો વપરાશ ન કરવો, આ ડંકીને છે એના પાણીનો વપરાશ ન કરવો, અને સ્થાનિક લોકોને જેટલી પાણીની જરૂરિયાતો છે એ જરૂરિયાત મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરશ્રીને જાણ કરવામાં આવી છે, આરોગ્ય શાખાને જાણ કરવામાં આવી છે, વોટર વર્ક શાખા છે જે ચાવડા સાહેબ છે એને જાણ કરવામાં આવી છે, કમિશનરશ્રીને જાણ કરવામાં આવી છે, અને અહીંયા જે કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર છે એને પણ જાણ કરી. કોન્ટ્રાક્ટરનો આમાં કોઈ રોલ નથી, કારણ કે રોડ ખોલવાથી કંઈ દૂષિત પાણી નથી પડ્યું, પરંતુ છતાંય મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક લોકોને જ્યાં સુધી આ પાણીની વ્યવસ્થા, શુદ્ધ પાણીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ટેન્કર મારફતે દરેક ઘરે પાણી એને વાપરવાનું, પીવાનું પૂરું પાડવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની અમારી છે. એટલે કોઈ પણ અમારા સ્થાનિક લોકો કોઈ પણ એના ચિંતા કરે નહીં. જ્યાં સુધી તમને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા શુદ્ધ પાણીની ન થાય ત્યાં સુધી તમને ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવશે. ખાસ કરીને જોવા જઈએ તો લોકોની સગવડતા છે એ તમારો પ્રથમ. તમે ખાસ કરીને શું કહેવા માગશો? અત્યારે હાલ છે જ્યાં સુધી પાણી દૂષિત છે ત્યાં સુધી આપણે લોકોને પાણી પૂરું પાડી શકીએ? મારી નૈતિક જવાબદારી બની જાય છે. મારા મતદારો છે, આ દરેક લોકોના મતથી જ હું અહીંયા અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તારૂઢ બેઠો છું, કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યો છું. એ દરેક લોકોના મતથી જ હું ચૂંટાઈને આવ્યો છું. મારી પ્રથમ જવાબદારી છે, મારી નૈતિક જવાબદારી છે કે જ્યાં સુધી આ લોકોને શુદ્ધ પાણી ન મળે ત્યાં સુધી ટેન્કર મારફતે પાણી પૂરું પાડવું જોઈએ. એટલે કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા, વોટર વર્ક શાખા દ્વારા, કમિશનર મેયરશ્રીના સૂચનાથી દરેક લોકોને પૂરું પાણી પાડવાની વ્યવસ્થા અત્યારે ચાલુ છે. કાલ રાત્રે હતું, સવારે હતું, અને દરેક લોકોને કીધું છે પીવાનું, વાપરવાનું કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા, તમને દરેક લોકોને પૂરું પાણી આપવામાં આવશે. જ્યાં તમારા ટાંકો ભરી લ્યો, વાપરવાનું ભરી લ્યો, પીવાનું ભરી લ્યો, કોઈ પણ જ્યાં અમારા મતદાર લોકો કોઈ પણ પાણીથી વંચિત નહીં રહી એની અમારી નૈતિક જવાબદારી છે. પૂરું પાણી આપશું. મારું નામ અનિલ કેસવાલા, વોર્ડ નંબર 6, ભોગણનગર વિસ્તારમાં 2 દિવસ પહેલાં ડંકી પીવાની પાણી ડંકીમાં ગટરનું પાણી ભળી જતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી. જાણ કર્યા બાદ અમે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા અને સ્થાનિક કોર્પોરેટર જસવંતબેન કેસવાલા દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી. તો અહીંયા 40 થી 45 કેસ ઝાડા ઉલટીના નીકળ્યા. એટલે અમે તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી. જે લોકો દ્વારા આરોગ્ય શાખા દ્વારા તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી, અને એમાંથી બે વ્યક્તિ છે અત્યારે સિવિલમાં દાખલ છે, અને અત્યારે હાલમાં પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. આજનો જ પ્રશ્ન છે કે અગાઉથી આવ્યું? નહીં, આ 2 દિવસ પહેલા જ પ્રશ્ન બન્યો છે, અને સ્થાનિક દ્વારા જાણ કરતા અમે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી. મારું નામ વિશ્રામભાઈ મોહનભાઈ કુકવા, હું વગરનગરના રહેવાસી છું. હવે અમારે અચાનક આ ડંકીનું પાણી ખરાબ થતા એની અંદર ફીણ વળતા અને બધાને ઝાડા ઉલટી અને એવા કેસ ઓછામાં ઓછા 40 થી 45 કેસ બન્યા છે. એમાં અમુકને દાખલ કરેલા છે, અને જો તંત્રવાળાને હવે એમાં ધ્યાન દોરવું જોઈએ કે આ અમારી કોઈ જીવની જોખમ છે તો એને માટે એને કાર્યવાહી કરવી જોઈએ. ઓછામાં ઓછા 40 થી 45 કેસ અત્યારે દાખલ છે, અને આરોગ્યવાળા આવ્યા હતા અને એને દવા દારૂ બધી ચાકરી બધી કરી છે. એને માટે અત્યારે બધાને સારું છે, પણ હજી આમાં થોડુંક ઊંડા ઉતરીને જરાક એને જોવું જોઈએ કે આ ડંકીનું પાણી ક્યાંય ભેળસેળ બનેલ છે કે ગટરની અંદર, એ કાંઈ અમને કાંઈ ખબર નથી. પણ હવે આમાં એને જરાક ઊંડું ઉતરીને જરાક જો એ
તપાસ વિષય છે. કાલે જે ડંકીમાંથી ખરાબ પાણી જે જોવા મળ્યું અને 45 લોકોના જેનું ઝાડા ઉલટીની અસર થઈ છે, શું કહેશો? જુનાગઢ મહાનગરના વોર્ડ નંબર 6 માં આવેલો ઓગણનગર વિસ્તારમાં જે પીવાના પાણીના જે સ્ત્રોત છે, ડંકી છે, બોર છે, એ ડંકીના બોરના જે પીવાના પાણીના સ્ત્રોતની અંદર ગટરનું પાણી ગંદુ ક્યાંય ભળી ગયું હોય એવું મને 2 દિવસ પહેલા લોકોએ રજૂઆત કરી હતી. રજૂઆતે હું ત્યાં સ્થળ ઉપર જઈ અને પાણી મેં ઘૂંટડો પીધેલું તો ગંદી વાસ આવે છે ગટરની. એટલે તરત ને તરત એવો આપણે સ્થાનિક લોકોને એવું કીધું કે આ પાણી આપણે પીવા લાયક નથી ને આપણે પીવું નહીં. એનું સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર વોટર શાખાના ચાવડા સાહેબને આપેલું છે. સાથોસાથ કમિશનરશ્રી પણ જાણ કરી છે, મેયરશ્રીને પણ જાણ કરેલી છે. અને તંત્ર દ્વારા અને આ જુનાગઢ મહાનગરના જે અત્યારે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં સુધી આ દૂષિત પાણીનો નિકાલ ના આવે અથવા આનો નિકાલને બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જુનાગઢ મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા આ દરેક લોકોને પીવાના પાણીની વ્યવસ્થા, વાપરવાની પાણીની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે અને કરીએ છીએ. કોન્ટ્રાક્ટરશ્રી જે રોડના કોન્ટ્રાક્ટર છે એના દ્વારા પણ ટેન્કરો મૂકવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના તરફથી પણ આ લોકોને પૂરું પાણી આપવાનું પ્રયત્ન કરીએ છીએ. પાણી આપશું જ્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઈને આ જે પાણી છે ગંદુ એમાંથી કોઈ પણ પાણીનો ઉપયોગ ન કરવો એવો અમે સ્થાનિક લોકો રહીશોને વિનંતી કરી છે. આરોગ્ય શાખાને પણ અમે ડેડાણી સાહેબને પણ જાણ કરી છે. એને રિપોર્ટર મોકલી દીધું છે કે પાણી ગંદુ છે. સ્વાભાવિક દેખતા જ ખબર પડે કે ગંદુ છે. એટલે જ આ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા ટેન્કર મારફતે આ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. તો આ હતા આ વિસ્તારના કોર્પોરેટર જેણે લોકોને પાણીની વ્યવસ્થા ટેન્કર દ્વારા અને જ્યાં સુધી આનો ઉકેલ ના આવે ત્યાં સુધી પાણી પૂરું પાડવાની તેણે જવાબદારી લીધી છે. અને અહીંયાના લોકોનું કહેવાનું એવું છે કે ખાસ કરીને જે દૂષિત પાણી છે તેનો નિકાલ કરવામાં આવે અને શુદ્ધ પાણી અમને મળવું જોઈએ તેવી અહીંયાના લોકોની માંગ છે. ધીરભાઈ ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.